નમસ્કાર મિત્રો, હું છું પરમાર જીતેન્દ્ર। આજે આપણે વાત કરવી છે વન્ય પ્રાણીઓના અકસ્માત બાબતે। જામનગરથી સમાણા તરફ તમે આવો છો ત્યારે વચ્ચે એક ગામ આવે છે, જે ગામનું નામ છે ખટિયા। તે ખટિયા ગામથી સમાણા વચ્ચેનો જે 10 કિલોમીટરનો વિસ્તાર છે, તે વિસ્તારમાં વન્ય પ્રાણીઓની અવરજવર દિવસે અને રાતના સમયમાં સતત રહેતી હોય છે। તે ફોરેસ્ટ વિભાગનો વિસ્તાર છે। વન્ય પ્રાણીઓની અવરજવર સતત રહેતી હોય છે। ગત રાત્રિના સમયમાં કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા એક નીલ રોજને તેના કમરના ભાગમાં અને તેના પગના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી અને તે ઘટના સ્થળે મૃત્યુ પામ્યું હતું। તો મિત્રો, આજે આપણે વિગતે વાત કરવી છે વન્ય પ્રાણીઓના જીવન બાબતે। જામજોધપુર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપનો પરમાર જીતેન્દ્ર। રોજ સવારે છાપું ખોલો એટલે એકાદ સમાચાર તો હોય જ કે અજાણ્યા વાહન ચાલકે નીલગાયને કે રોજને અડફેટે લીધું। માનવીની પ્રગતિની ઝડપ એટલી વધી ગઈ છે કે હવે રસ્તા પર લોહીના ડાઘા પણ તેની ડિઝાઇન જેવા લાગે છે। તમે તો પ્લેન ઉડાવતા હોય એમ ગાડી ભગાવો છો। વન્ય પ્રાણીઓને શું ખબર કે તમે મંગળ ગ્રહ પર પહોંચવાની ઉતાવળમાં છો। તમારી ગાડીની લાઇટો એટલી તેજ છે કે બિચારા પ્રાણીઓની આંખો અંજાઈ જાય છે। એમને ક્યાં ખબર કે તમે રસ્તો નહીં પણ એનું મોત શોધી રહ્યા છો। તમારી મોંઘીઘાટ ગાડીઓ લાખોની બ્રેક હશે, પણ એ વાપરવા માટે થોડી માનવતા જોઈએ, જે કદાચ એન્જિન સાથે ફ્રીમાં નથી મળતી। પ્રાણી મરી જાય છે ત્યારે તમે ફોટા પાડવા માટે ઊભા રહો છો, પણ એને બચાવવા માટે ગાડી ધીમી કરી પાડવાનું કષ્ટ તમે ક્યારેય લેતા નથી। આપણે ગર્વથી કહીએ છીએ કે આપણા રસ્તો એક્સપ્રેસ વે બની ગયા છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ રસ્તાઓ અસલમાં વન્ય પ્રાણીઓના ઘરની વચ્ચેથી નીકળેલી મોતની લકીરો છે? વન્ય પ્રાણી રોજ કે નીલગાય જ્યારે રસ્તો ઓળંગે છે ત્યારે તે કોઈ ટ્રાફિકના નિયમો તોડવા નથી આવતું, તો તે તેના વર્ષો જૂના રસ્તે ખોરાક કે પાણીની શોધમાં નીકળ્યું હોય છે। તેને શું ખબર કે જે જમીન પર તેના પૂર્વજો ચાલતા હતા ત્યાં આજે લોખંડના ડબ્બાઓ 100ની સ્પીડે દોડી રહ્યા છે। રાત્રિના સમયે હાઈવે પર ચાલતા વાહનો માને કે આખો રોડ એમના બાપની જાગીર હોય। પ્રાણી દેખાય છે છતાં હોર્ન મારવાને બદલે અથવા તો બ્રેક મારવાને બદલે ઘણા લોકો જોઈ લેવા છે, અહંકારમાં ગતિ વધારે છે। પરિણામે એક અબોલ જીવ રસ્તા પર તડફડીને દમ તોડી દે છે। યાદ રાખજો, તમે જે રસ્તા પર મુસાફરી કરો છો તે પ્રકૃતિ પાસેથી ઉધાર લીધેલી જમીન છે। તમારી 5 મિનિટની ઉતાવળ કોઈનો વંશ ખતમ કરી શકે છે। જો તમે રસ્તા પર ચાલતા કોઈ જાનવરને બચાવી નથી શકતા તો તમે માણસ કહેવાને લાયક નથી। જામનગરથી સમાણા રોડ ઉપર જ્યારે તમે આવો છો ત્યારે વચ્ચે ખટિયા ગામ આવે છે। તે ખટિયા ગામથી સમાણા વચ્ચેના 10 કિલોમીટરના વિસ્તારમાં તમારું વાહન ધીમે ચલાવો, કેમ કે ત્યાં વન્ય પ્રાણીઓની અવરજવર રાત્રે અને દિવસના સમયમાં અવારનવાર રહેતી હોય છે।